હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુલકંદની રેસિપી. તો ગુલકંદ છે તે આપણે કોઈ પણ કેમિકલ, એસેન્સ કે પછી કોઈ પણ કલર વગર એકદમ નેચરલ રીતે બનાવીશું. અને ગુલકંદમાંથી આપણે શરબત પણ બનાવીશું. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. ગુલકંદ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 500 ગ્રામ ગુલાબની પાંખડી લીધી છે. 500 ગ્રામ ગુલાબ હતા, તેમાંથી બધી પાંખડી છે તે મેં અલગ કરી લીધી છે. અને આ રીતે વચ્ચેનો ભાગ હોય કે પછી આ રીતથી લીલું પત્તું હોય તે લેવાનું નથી. અને આપણે ખાલી પાંદડીનો જ ઉપયોગ કરવાનો છે. તો હવે આ પાંદડીને 3 થી 4 પાણીથી ધોઈ લેશું. એટલે જો તેમાં કોઈ કચરો હોય, ધૂળ હોય કે પછી નાની જીવાત હોય તો તે દૂર થાય. 4 પાણીથી ધોઈ અને આ રીતે કાળાવાળા વાસણમાં નીકાળી લેશું. તો ગુલાબની પત્તી છે તેને મેં 4 પાણીથી ધોઈ લીધી છે. તો હવે તેને કોટનના કપડા પર અડધો કલાક માટે પાથરી લેશું. અને પંખા નીચે આપણે પાથરવાની છે, જેથી આ બધું પાણી છે તે દુપટ્ટામાં શોષાઈ જાય. તો આ રીતે કોટનના કપડામાં આપણે અડધો કલાક માટે પાથરી લેશું, જેથી આપણે ધોઈ છે અને પાણીના આ રીતે ટીપા રહી ગયા હોય તો તે સુકાઈ જાય. અને આપણે પંખો ચાલુ કરી દઈશું. તો આપણી પાંખડી સુકાય ત્યાં સુધી આપણે ગુલકંદની આગળની પ્રોસેસ કરી લઈએ. તો એની માટે હવે આપણે ખડી સાકર લેવાની છે. તો આ સાકર છે જેને ખડી સાકર કહે છે. આ સાકર છે તે ઠંડકનું કામ કરે છે. તો જ્યારે 500 ગ્રામ ગુલાબની પત્તી લીધી ત્યારે અહીંયા 700 ગ્રામ છે તે આપણે સાકર લેવાની છે. તમે ખડી સાકરની જગ્યાએ મિશ્રી લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો, પણ આમાં ખાંડનો ઉપયોગ કરવાનો નથી. તો હવે જે આ સાકર છે તેને થોડી થોડી આપણે દસ્તા વડે ખાંડી લેશું. ખાંડી અને પછી મિક્સર જારમાં એડ કરીશું. જો ડાયરેક્ટ આપણે મિક્સર જારમાં એડ કરીશું તો મિક્સર છે તે આપણું ખરાબ થઈ જશે. તો આને આપણે અધકચરી ખાંડી લઈએ. તો આપણે આ રીતના રફ પીસ કરવાના છે. આપણે મિક્સરમાં તેનો એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે. પણ મિક્સર ન બગડે એ માટે આપણે આ રીતે થોડું ખાંડીને એડ કરીશું. તો બધી સાકર છે તેને આપણે આ રીતે અધકચરી ખાંડી અને મિક્સર જારમાં એડ કરી લેશું. તો આ ખડી સાકર છે તેને આપણે એકદમ ઝીણી દળી લેશું. તો ખડી સાકર છે તેને આપણે ઝીણી દળી લીધી છે આ રીતે. તો હવે જે ગુલાબની પાંદડી આપણે સૂકવી છે તેને અડધો કલાક થઈ ગયો છે. તો આગળની પ્રોસેસ આપણે કરી લઈએ. તો હવે આપણે બધી પાંદડી છે તે લઈ લીધી છે. તો ગુલકંદ બનાવવા માટે હવે મહત્ત્વની પ્રોસેસ છે તે આપણે જોઈ લઈએ. તો આપણે એક મોટું વાસણ હોય તે લઈ લેવાનું છે અને એમાં છે ત્યાં થોડી ખડી સાકર છે તે એડ કરી લેશું. અને આ રીતે
થોડી ગુલાબની પાંદડી છે તે એડ કરીશું. એડ કરી અને આપણે હાથેથી આ રીતે મસળી લેશું. આ પ્રોસેસ તમે ગુલાબની પાંદડી છે તે દસ્તાથી પણ કરી શકો છો, પણ હાથેથી કરશો તો ટેસ્ટ સારો આવશે. તો આપણે આ રીતે કરી લેવાનું. તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે તે એકદમ આ રીતે આપણી જે ખડી સાકર છે તે આ રીતે મિક્સ થઈ જવી જોઈએ. તો આપણે આ રીતે ગુલાબ લેતું જવાનું છે. લઈ અને આ રીતે ખડી સાકર છે તે એડ કરતું જવાનું છે. તમને અત્યારે જેટલી જરૂર લાગે એટલી એડ કરવાની છે. પાછળથી વધે તે બધી સાથે એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણી બધી પાંદડી છે તે આ રીતે ખડી સાકરમાં મિક્સ કરી લેશું. તો આ રીતે આપણે બધા ગુલાબની પાંદડી હતી તેને સાકર સાથે ભેળવી અને આ રીતે હાથથી ક્રશ કરી લીધા છે. આપણે અહીંયા હાથથી અધકચરા ક્રશ કરવાના છે. તો હવે જે બાકી રહેલી સાકર છે તે આપણે અંદર એડ કરી લેશું. અહીંયા જ્યારે 500 ગ્રામ ગુલાબની પાંદડી હતી ત્યારે મેં 700 ગ્રામ ખડી સાકર લીધી છે. આ માપ છે તે તેનું પરફેક્ટ છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો. ખડી સાકર એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતે ગુલકંદ છે તે બનાવી અને આપણે વર્ષોના વર્ષો સુધી સ્ટોર કરી શકીએ છીએ. કહેવાય છે કે જેમ ગુલકંદ જૂનું હોય તેમ તેનો ગુણધર્મ વધુ હોય છે. જેમ જેમ આપણું ગુલકંદ જૂનું થાય છે તેમ તેમ તેનો ગુણધર્મ છે અને તેના ફાયદા છે તે અનેક ગણા વધી જાય છે. ગુલકંદ છે તે શરીરને ઠંડક આપે છે અને ચામડીની કોઈ પણ ગરમીની, ત્વચા ગરમીની કોઈ સમસ્યા હોય તો એમાં રાહત આપે છે. અને ગુલકંદનું આપણે શરબત પણ બનાવી શકીએ છીએ. તો આપણે ખડી સાકર અને ગુલાબ છે પાંદડી તે બરાબર મિક્સ કરી લીધી છે. તો આ ચમચો છે તે આપણે એમાં જ રહેવા દેશું. હવે આપણે એમાં એક પતલો દુપટ્ટો આવે કે કોઈ પણ કપડું હોય એનાથી આ રીતે કવર કરી લેશું. અને હવે પંખા નીચે છે તે આપણે 7 થી 8 કલાક માટે રહેવા દેવાનું છે. 7 થી 8 કલાક થઈ જાય પછી આપણે તેને તડકામાં 3 દિવસ સુધી રાખવાનું છે. તો સવારે આપણે તડકામાં મૂકવાનું છે અને સાંજે આપણે લઈ લેવાનું છે. એમ સતત આપણે 3 થી 4 દિવસ છે તે આ રીતે ગુલકંદને તડકે રાખીશું. પણ પહેલાં અત્યારે તો આપણે 8 કલાક માટે પંખા નીચે રાખી દઈએ. તો 8 કલાક પછી હવે આપણે જે ગુલકંદ પર આ કપડું બાંધ્યું છે તે હટાવી લેશું. અને એને તો બધી આપણે જે સાકર છે તે ઓગળી ગઈ છે, જોઈ શકો છો તમે.
તો હવે ફરીથી આપણે આ રીતે બરાબર મિક્સ કરી અને ફરીથી આપણે કપડું બાંધી લઈશું. તો અત્યારે આપણે પંખા નીચે રાખ્યો હતો, પણ હવે આપણે આને 3 દિવસ સુધી તડકામાં રાખીશું. સવારે તડકામાં રાખીશું અને સાંજે લઈ લેશું. આ રીતે આપણે 3 દિવસ સુધી કરીશું. તો 4 દિવસ થઈ ગયા છે અને રોજ સવારે ગુલકંદને છે તે તડકે રાખતી હતી અને સાંજે લઈ લેવાનું છે. એ રીતે મેં 4 દિવસ સુધી સતત કર્યું છે. તો હવે આપણે ચેક કરી લઈએ. તો જોઈ શકો છો કે આપણી જે સાકર છે તે એકદમ ઓગળી ગઈ છે અને ગુલાબ સાથે તે ભળી ગઈ છે. અને સાકર ઓગળવાના લીધે જે સાકરનું પાણી હોય તે પણ તડકાના લીધે બધું ચૂસાઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. જ્યારે આપણે ચમચામાં આ રીતે કરીએ અને તે સાથે જ ન પડી જાય ત્યારે આપણો ગુલકંદ છે તે પરફેક્ટ બન્યો કહેવાય. તો આપણો ગુલકંદ છે તે સાકર સાથે ભળીને એક રસ થઈ ગયો છે. તો હવે આપણે એમાં ઇલાયચી પાવડર એડ કરીશું. તો અહીંયા છે મેં 8 થી 10 આ રીતની 8 થી 10 આ રીતે ઇલાયચી છે તે ફોલી લીધી છે. તેને ઝીણી વાટી લેશું. તો અહીંયા મેં ઇલાયચી છે તે વાટી લીધી છે. હવે આ રીતે હું હાથમાં લઈ અને આ રીતે હાથથી ક્રશ કરતી કરતી અંદર એડ કરી લઈશ. ઇલાયચી છે તે આપણે આપણા સ્વાદ માટે એડ કરવાની છે. અહીંયા તમારે વરિયાળીનો પાવડર લેવો હોય તો પણ તમે લઈ શકો છો. ઇલાયચી એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણું એકદમ નેચરલ ગુલકંદ. નથી આપણે આમાં કોઈ એસેન્સનો ઉપયોગ કર્યો કે નથી આપણે આમાં કોઈ કલર એડ કર્યો. આ રીતે બનાવી તમે 3 થી 4 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. અને જો તમારે આ ગુલકંદ છે ગુલાબની પાંદડીનો આ રીતે જ કલર રાખવો હોય તો તમારે ફ્રીજમાં સ્ટોર કરવાનો છે. જો તમે ફ્રીજમાં સ્ટોર કરશો તો ગુલાબની પાંદડી છે તેનો કલર નહીં બદલાય. અને જો તમે બહાર સ્ટોર કરશો તો આ જે પાંદડી છે તે થોડી કાળાશ પડતી થશે. પણ આને તમે 3 થી 4 વર્ષ સુધી આસાનીથી સ્ટોર કરી શકો છો. જેમ ગુલકંદ જૂનો હોય તેમ તે ગણ અને તેના ફાયદા વધી જાય છે. તો તૈયાર છે આપણો ગુલકંદ. તો હવે તેને એક બરણીમાં ભરી લેશું. આ ગુલકંદમાંથી આપણે શરબત પણ બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે બરણીમાં ભરી લેશું. તો ગુલકંદ છે તેને બરણીમાં ભરી લીધો છે અને આ રીતે વાટકીમાં પણ રાખ્યો છે. અને હવે હું તમને ગુલાબનું શરબત બનાવીને બતાવું. તો એની માટે આપણે ઠંડુ દૂધ લઈ લેશું. ઠંડુ દૂધ લઈ અને હવે એમાં આપણે ગુલકંદ એડ કરીશું. ગુલકંદ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું.
તો તૈયાર છે આપણું ગુલકંદ અને ગુલકંદવાળું શરબત. તો તૈયાર છે આપણું ગુલકંદ અને ગુલકંદવાળું દૂધનું શરબત. તો તમને આ રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.